ગાજર ઘાસ તરીકે ઓળખાતું આ ખતરનાક નીંદણ કેવી રીતના માણસ, પશુપાલન અને ખેતી માટે ખતરો ઊભો કરે છે અને કેવી રીતના નુકસાન પહોંચાડે છે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી। આ નીંદણ દરેક જગ્યાએ જોવા મળતું હોય છે અને અનેક રીતે મનુષ્યની સાથે સાથે પશુને પણ નુકસાન પહોંચાડે છે। આજે આપણે જાણીશું તે અંગે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિમલ જે પટેલ, એગ્રોનોમિસ્ટ, AICRP ઓન વીડ મેનેજમેન્ટ, AAU આણંદ। આજે આપણે ખાસ વાત કરીશું ગાજર ઘાસની, કારણ કે ખેતીની અંદર ઘણા બધા નીંદણો જોવા મળે છે, પણ એની અંદર ગાજર ઘાસ એ આપણને સર્વત્ર જોવા મળતું હોય છે। તો ગાજર ઘાસને ગુજરાતીની અંદર આપણે એને ગાજર ઘાસ પણ કહી શકીએ છીએ, ચટક ચાંદની પણ કહીએ છીએ। અને ચટક ચાંદની એટલા માટે કે એની ઉપર જે ફૂલ આવે છે એ ફૂલ આપણે રાત્રે આકાશની અંદર જેમ તારા ટમટમતા હોય એ રીતના આપણને જોવા મળે છે। અને ગાજર ઘાસ એટલા માટે કે એના પાન જે છે એ પાન બિલકુલ ગાજરના છોડના પાન હોય એવા જ આપણને પાન જોવા મળે છે, એટલે એને આપણે ગાજર ઘાસ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય નીંદણો ખેતી પાકમાં, પણ આ નીંદણ જે છે ખેતી પાકમાં તો નુકસાન કરે છે, પણ પશુ જગત માટે પણ નુકસાનકારક આપણે કહી શકીએ, કારણ કે આ નીંદણને કોઈ પણ જાનવર કે કોઈ પણ પશુ આ નીંદણને ખાતા નથી। એટલે જેટલા ફૂલ આવે, બીજ ખરે, એટલે એનો ફેલાવો જે છે, એનો ઉગાવ જે છે, એની વૃદ્ધિ જે છે એ સતત આપણને વધતી જોવા મળતી હોય છે। બીજું, જ્યાં જ્યાં આ ગાજર ઘાસના છોડ જોવા મળશે ત્યાં બીજી કોઈ અન્ય વનસ્પતિ ઉગી શકતી નથી, કારણ કે આ જે ગાજર ઘાસના છોડ છે એના મૂળમાંથી, એના થડમાંથી, એના પાનમાંથી જે આલ્કલોઇડ જે છે પાર્થેનિન નામનું, એ સતત ઝરતું હોય છે। એટલે એ આલ્કલોઇડ બાજુની જે વનસ્પતિ જે છે એ વનસ્પતિને ઉગવા દેતું નથી। એટલે કદાચ ગામની અંદર જો ગોચરની જમીન હોય અથવા તો જે પડતર જમીનની અંદર ચરિયાણ માટેના જે વિસ્તારો જે છે એમાં જે ઘાસચારો થતો હોય, તો એની જગ્યાએ જો આ કદાચ કોંગ્રેસ ઘાસ જો વધુ માત્રામાં જોવા મળે તો ધીમે ધીમે પશુ માટે આ ચારાની સમસ્યા પણ પેદા કરે એવું આ ઘાસ જે છે। બીજું કે વારંવાર જો પશુ આના સંપર્કમાં આવે તો પશુને પણ આની અલગ અલગ પ્રકારની એલર્જીક અસરો જે પશુની અંદર પણ જોવા મળતી હોય છે। તો આમ સામાન્ય રીતે આપણે જોઈએ કે આ નીંદણ ખેતી માટે પણ નુકસાનકારક છે, પશુ જગત માટે પણ નુકસાનકારક છે, અને સાથે સાથે મનુષ્ય માટે પણ નુકસાનકારક છે, કારણ કે આ નીંદણના છોડ ઉપર તમે જોશો તો એક ઝીણા ઝીણા રેસા રેસા પ્રકારનું આખા છોડ ઉપર આપણને જોવા મળતું હોય છે। એટલે જો આપણે ખુલ્લા હાથે ને ખુલ્લા મોઢે જો આપણે આ છોડને સતત ખેંચતા રહીએ તો એના વારંવાર આપણે સંપર્કમાં આવવાથી શરૂઆતની અંદર આપણને ખુજલી થવાનું ચાલુ થશે। એટલે એ ઇચિંગ ઇફેક્ટ જે થાય, ખુજલી જે થાય, પછી આપણે વધારે પડતું જે એને ખંજવાળીશું તો નાના નાના ચકામાં જે છે એ ચકામાં થશે, અને ધીમે ધીમે જે ચામડી જે છે એ ચામડી મગરની ચામડી જેવી બરછટ ચામડી જે છે એ આપણે અહીંયા ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે આ પ્રકારની એલર્જીક ઇફેક્ટ જે છે એ અસરો આ નીંદણથી આપણને જોવા મળતી હોય છે। બીજું કે આની પરાગરજ જે છે વજનની અંદર ખૂબ હલકી છે, એટલે જો કદાચ વધુ પડતા પવનના લીધે ઉદ્યોગિત વિસ્તારની અંદરથી જો આ પરાગરજ આપણા શ્વસનની અંદર જાય તો શ્વસન તંત્રના રોગો એટલે એલર્જીક ઇફેક્ટની સાથે સાથે શ્વસન તંત્રના રોગો એટલે અસ્થમા, દમ જે છે એ પણ થવાની શક્યતા આ નીંદણથી 100% રહેલી છે। એટલે જો શક્ય હોય તો આ નીંદણને આપણા વિસ્તારમાંથી નાબૂદ કરવું, કારણ કે આ એક જ નીંદણ એવું છે કે કૃષિ, પશુપાલન અને મનુષ્ય આ ત્રણેય માટે નુકસાનકારક આ નીંદણ ગાજર ઘાસ છે। એટલે ગાજર ઘાસની સંપૂર્ણ નિયંત્રણ માટે, એને નાબૂદ કરવા માટે ડાયરેક્ટર ઓફ વીડ રિસર્ચ જબલપુર ખાતેથી દર વર્ષે, એટલે છેલ્લા 19 વર્ષથી, આપણે ચાલુ વર્ષે જોઈએ તો 19મો ગાજર ઘાસ જાગૃતતા સપ્તાહ જે સામાન્ય પબ્લિકની અંદર જાગૃતતા આવે એ માટેનો દર વર્ષે છેલ્લા આ 19મું વર્ષ છે, એટલે 16 થી 22 ઓગસ્ટ દરમિયાન દર વર્ષે આ સપ્તાહ ઉજવવામાં આવે છે। અને સામાન્ય ખેડૂતો અથવા તો સામાન્ય પબ્લિક દરેકને આ નીંદણની ભયંકરતા વિશે એને જાગૃત કરવામાં આવે છે કે ખેડૂતો જાગૃત થાય અને આ નીંદણને પોતાના વિસ્તારમાંથી દૂર કરી શકે એ માટેના પ્રયત્નો કરે, જેથી કરી અને પશુપાલન માટે પણ નુકસાનકારક ના થાય, ખેતી માટે પણ નુકસાનકારક ના થાય, અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ સારું રહી શકે।